મેં ટ્યુન ઇન કર્યું છે 89.6 FM રેડિયો રાજકોટ અને હું છું આપનો પ્રિયંક. ઘણીવાર કેવું બનતું હોય છે કે આપણે ઘણી વસ્તુઓને આપણા નજીકનાઓને એના પરિચયમાં હોઈએ પણ કદાચ એને જાણવામાં નિષ્ફળ જતા હોઈએ છીએ. ઘણી બધી એવી વસ્તુઓ, ઘણી બધી એવી જગ્યાઓ. રાજકોટ આજે તમારી સાથે એક એવી જગ્યા વિશે વાત કરવી છે, એક એવી સંસ્થા વિશે વાત કરવી છે કે જે આપણી વચ્ચે જ છે પણ ક્યાંક ને ક્યાંક આપણા માનસ પટ સુધી, આપણા હૃદય પટ સુધી નથી પહોંચી. આજે તેના સુધી પહોંચાડવાનું માધ્યમ કદાચ રેડિયો રાજકોટ હોઈ શકે. તેની સાથે જે આ વાત આપણી વચ્ચે રજૂ કરવાના છે, કદાચ બની શકે કે રેડિયોના પ્લેટફોર્મ ઉપર આ પહેલી વખત થઈ રહ્યું હોય. અને જે રજૂ કરતા છે એવું કહેવાય છે કે અ સોલ્જર નેવર રિટાયર્સ, ક્યારેય રિટાયર નથી થતા. કંઈક ને કંઈક એક્ટિવિટી એ કરતા રહેતા હોય છે. એક એવા ફૌજી, એક એવા કેપ્ટન કે જેણે આખા રાજકોટને પોતાનું માનીને હર હંમેશા રાજકોટ દેશ બધા માટે કંઈક ને કંઈક આપ્યું છે. બધાનો પ્રેમ એમને મળેલો છે. આજે એક સંસ્થાના પ્રતિનિધિ રૂપે આપણી વચ્ચે છે. એટલે મેં વાત કરી ને કે અલ્ટિમેટલી કે ક્યારે રિટાયર ન થાય, એક એવી જ સંસ્થા વિશે વાત કરવા વચ્ચે આપણી સાથે છે. એ સંસ્થા એટલે ફ્રી મેસનરી. એના ડિરેક્ટર ઓફ સેરેમનીના રૂપે આજે આપણી સાથે કેપ્ટન જયદેવ જોશી ઉપસ્થિત છે. 89.6 FM રેડિયો રાજકોટ હતી. હું આપને જય હિન્દ. જય હિન્દ. સાહેબ, આજે એક સંસ્થાના પ્રતિનિધિ રૂપે તમે જ્યારે આવ્યા છો તો પહેલા તો જેટલા પણ લોકો સાંભળી રહ્યા છે એમને પ્રાથમિક પરિચય આપીએ કે ફ્રી મેસનરી શું છે. ખૂબ સરસ સવાલ આપે પૂછ્યો છે. અને આ સંસ્થાની વાત કરવા માટે જે સંસ્થાનું અને પ્રતિનિધિત્વ કરું છું તે લોજ કાઠિયાવાડ નંબર 59 આ અને અમારી સંસ્થાના પ્રમુખશ્રી અને બધા જ બ્રધર્સ બંધુઓ વતી આપનો ખૂબ ખૂબ આભાર. અને આપના પ્રશ્નનો જવાબ આપતા કે ફ્રી મેસનરી શું છે. ફ્રી મેસનરી બંધુત્વના ભાવથી જોડાયેલી પૌરાણિક સ્થાપત્ય કલાના સિદ્ધાંતો ઉપર આધારિત પુખ્ત વયના પુરુષો માટેની એવી એક સંસ્થા છે જે સ્થાપત્ય કલાના સિદ્ધાંતોને ધ્યાનમાં લઈને એના આધારે આપણે આપણું વ્યક્તિગત જીવન કઈ રીતે મજબૂત, સુંદર અને સમૃદ્ધ બનાવી શકીએ. આ રીતે જે સ્થૂળ રૂપે સ્થાપત્ય કલાને આપણે એક બિલ્ડિંગ બનતા જોઈએ તેને સૂક્ષ્મ રીતે વ્યક્તિ અને તેનાથી પછી સમાજ નિર્માણ તરફ કામ કરતી એક સદીઓ જૂની સિસ્ટમથી ઉદ્ભવેલી તે સંસ્થા છે. તે વાત કરી એમ કે બંધુત્વને અને પૌરાણિક બાબતોને ધ્યાનમાં રાખીને આ સંસ્થાને થઈ હતી. તો રાજકોટની અંદર આ સંસ્થાના પગલા ક્યારથી પડ્યા? આ સંસ્થાના રાજકોટની અંદરના પગલાની વાત કરીએ ત્યારે યથાયુચિત રહેશે કે આ સંસ્થાના ઉદ્ભવની વાત કરીએ તો સ્થાપત્ય કલા સાથે જોડાયેલ બધા લોકો, જેને આપણે ઓપરેટિવ મેસન્સ કહીએ, શિલ્પકારો કહીએ, જે કડિયા કામ કરે, સ્થાપત્ય કામ કરે, તે તો સદીઓ પહેલા શરૂ થઈ ચૂક્યું. પછી અત્યારના સ્વરૂપમાં ઇંગ્લેન્ડમાં વર્ષ 1717 એ શરૂ થાય છે. અને એ સમયે અંગ્રેજો પોતાના શાસનને જ્યાં જ્યાં લઈ ગયા, જેને આજે વિશ્વ કોમનવેલ્થ કન્ટ્રીઝ તરીકે પણ ઓળખે છે, એવી રીતે અલગ અલગ જગ્યાએ જ્યાં અંગ્રેજો લઈને ગયા તેવી જ રીતે ભારતમાં આ સંસ્થાનું આવવાનું થયું. અને તે વર્ષ 1917 થી ભારતમાં કાર્યરત છે. અને ભારતની જ ધ ગ્રાન્ડ લોજ ઓફ ઇન્ડિયા ના નેજા હેઠળ રાજકોટમાં આ સંસ્થા વર્ષ 1900 સ્થપાણી. એટલે 1900 ની અંદર આ સંસ્થાની સ્થાપના થઈ. અને આ જે સંસ્થા આપણે કહેવાય કે બધાની એક નામ કંઈક અલગ અલગ હોય છે, નામ કંઈક અલગ અલગ લોકો પોતાની રીતે પાડતા હોય છે. તો જે વિસ્તારમાં છે, જે જગ્યા છે, જેને રાજકોટ અત્યારે ભૂતખાના તરીકે ઓળખે છે, તો આ ભૂતખાના નામ શું કામ, સાહેબ? જી, બહુ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે. કોઈ પણ સૌરાષ્ટ્રનો વ્યક્તિ, અને રાજકોટ નહીં, સૌરાષ્ટ્રના વ્યક્તિ, કારણ કે આ આટલું જૂનું આ બિલ્ડિંગ છે, 1900 સ્થાપના થઈ છે, પણ આ બિલ્ડિંગ આ જ સ્વરૂપમાં 1906 થી ઊભું છે. ત્યારથી માંડીને આજ સુધી અમુક વર્ષો પછીથી જ આ નામાભિધાન એમને
થઈ ગયું હતું ભૂતખાનું. એ ભૂતખાનું નામ કેમ પડ્યું એ બહુ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. આ સંસ્થામાં જે કંઈ પણ અમારે કામ કરવાનું હોય જેને અમે રિચ્યુઅલ્સ કહીએ, એ રિચ્યુઅલ્સના ભાગરૂપે સૌરાષ્ટ્ર વિસ્તારના બધા અમે બ્રધર્સ બંધુઓ જે આ સંસ્થાના સભ્ય છે તેઓ દર મહિનાના બીજા શનિવારે સાંજના સમયે એકત્રિત થાય. આ એકત્રીકરણ, આ બેઠકમાં, આ મીટિંગમાં જે રિચ્યુઅલ્સ કે જે સમય ત્યારે કે જ્યારે ઇલેક્ટ્રિસિટી નહોતી, જૂનું બિલ્ડિંગ છે, મોટી મોટી બારીઓ છે, એ બારીઓમાં તે સમયે પણ લાગેલા કાચની મોટી મોટી ગ્લાસ પેન્સ છે, એના આધારે અમારા રિચ્યુઅલ્સમાં જે કંઈ પણ અમારે પ્રવૃત્તિ કરવાની હોય તો ત્યારે પ્રકાશ માટે હાથમાં એક કેન્ડલ, મીણબત્તી, મશાલ, બત્તી, લાલટેન એ લઈને અમે ફરતા હોય. તો 1900ના વર્ષોની એ વાત કરીએ ત્યારે અંધકારનો સમય, કોઈ ચોક્કસ સમયે જ અમુક કલાકો માટે જ અચાનક જ્યાં આ પ્રકારના લાલટેન, મીણબત્તી, મશાલો પ્રજ્વલિત થઈ જાય અને ફરી પાછું દેખાય નહીં. અને અમે લોકો જ્યારે મળીએ, આવીએ, મીટિંગ કરીએ, મીટિંગ પૂરી કરીએ, નીકળી જઈએ ને તાળું લાગી જાય, તો પછીના સમયમાં એકદમ નિષ્ક્રિય એવી જગ્યા. આના કારણે કદાચ કોઈ ભેદી ગુપ્ત રીતે અહીંયા ભૂત થાય છે આવી એક પરિકલ્પના સમાજમાં થઈ. લોકો એવું કહેતા થયા કે આ તો કઈ ભૂત થાય છે, કોઈ એક ચોક્કસ સમયે આવી વીજળી વગર આવી બધી મીણબત્તીનો પ્રકાશ થાય છે, અને એના કારણે આ બિલ્ડિંગને નામ મળ્યું ભૂતખાના. બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે સાહેબ, કે કઈ રીતે લોકો પોતાના અઝમ્પશન્સ મુજબ નામ પાડી દેતા હોય છે, પણ ક્યાંક એને ડોક્યુ કરવાની એ હિંમત ન કરી કે પહેલ ન કરી, જેના કારણે આજે એક નવું જ નામ જે ખરેખર અસ્તિત્વમાં નથી એવું નામ આપણને મળ્યું છે. આનો પણ એક ઇતિહાસ છે જે તમે આજે વાત કરી, રાજકોટને ખબર પડે કે શા માટે આ નામ છે. બાકી તો કેવું છે, કંઠોપકરણ અને કર્ણથી કર્ણ સુધી બધી વાતો પહોંચતી જાય છે અને પછી ફેલાતી જાય છે, કદાચ વધી પણ જાય, ઘટી પણ જાય. પણ બહુ ઇન્ટરેસ્ટિંગ આખી સ્ટોરી કરી સર, બહુ રસ પડી રહ્યો છે, બહુ મજા આવી રહી છે. જાણવામાં એ ખૂબ જ રસપ્રદ હશે કે શું શું પ્રવૃત્તિઓ, તમે જેમ વાત કરી એમ કે તમે જે રિચ્યુઅલ્સ કરો છો, તમે જે મળો છો, નક્કી કરો છો, એવી શું શું પ્રવૃત્તિઓ છે કે જે આ સંસ્થા ઘણા વર્ષોથી જે સંસ્થા પ્રવૃત્તિ કરે છે તેના માટે આ સંસ્થાનું બેઝિસ આપણે જરા એક વાક્યમાં સમજી લઈએ કે જે રીતે એક બિલ્ડિંગ ઊભું કરવા માટે કેટલાય ઓજારોની મદદથી એ કે જે થોડું વ્યવસ્થિત નથી તેને વ્યવસ્થિત રીતે કંડારવામાં આવે, એને વ્યવસ્થિત રીતે મૂકવામાં આવે, એની મજબૂતાઈ અને એની સુંદરતા એ બંનેમાં વધારો કરવામાં આવે. આ જ રીતે આ કામ કરવા માટેના કેટલાય ઓજારો હોય અને એ ઓજારોની કાર્યક્ષમતા અને એના પાવર થકી આપણે કોઈ પણ વસ્તુ જે બહુ બરાબર નથી, બહુ સારી નથી, મજબૂત નથી, સુંદર નથી, તેને સુંદર બનાવીએ. તો આ જ કામ થતું હોય છે. અને જેમ આપણે અગાઉ વાત કરી એમ વ્યક્તિ અને વ્યક્તિથી સમાજને વધુ સારું, મજબૂત, સુંદર બનાવવું એ કામ છે. તો સંસ્થાની આમ જુઓ તો એકમાત્ર પ્રવૃત્તિ જે સીધી સમાજ સાથે અમારું જોડાણ કરે છે એ છે ચેરિટી. ચેરિટી જ્યારે આપણે કહીએ ત્યારે બીજા લોકોને આપણે ચેરિટી આપીએ અને એ જ આપણે કરતા રહીએ તેવું નહીં. ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. અમે પોતાનું સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ, એને અમે કંઈ પણ એક પ્રવૃત્તિ કરીએ તો એને અમે એમ કહીએ કે આ લેબર, આ મહેનત કરી છે, આ પરસેવો પાડ્યો છે, એ પોતાનાથી શરૂ થાય છે અને બાકીની પ્રવૃત્તિઓ થાય. એ પ્રવૃત્તિમાં ચેરિટી, જે ચેરિટી કરવામાં આવે છે, જેમાં આર્થિક અનુદાન કે આર્થિક સહાય કે પછી કોઈ મટીરિયલિસ્ટિક સહાય કરવામાં આવે છે, એ 4 મુખ્ય ક્ષેત્રોમાં: એજ્યુકેશનમાં, મેડિકલમાં, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કે સ્વરોજગાર, સ્વનિર્ભરતા માટે એ કરાતી હોય છે. એજ્યુકેશન અને મેડિકલમાં ક્યારેક લોન આપવી, ક્યારેક દવાઓ આપવી, બ્લડ ડોનેશન કેમ્પ કરવા. કોવિડના સમયે ઘણા બધા ટેસ્ટિંગના કામ થયા હતા, દવાઓ સરકારની સાથે રહીને આપણે આપી હતી. આ થાય છે. અને ચોથું, કોઈ પણ એ પ્રકારની જનરલ ચેરિટી કે જેને કોઈને પણ જરૂર હોય તેને આપણે પાડીને પોતાનામાંથી કંઈક આપવું. આ કામ ચેરિટીનું આ સંસ્થા કરે છે. જે રીતે તમે વાત કરી કે અલગ અલગ સેક્ટર્સની અંદર આ સંસ્થા કામ કરી રહી છે, આ સંસ્થા વિશે જ્યારે રિસર્ચ થતું હતું, જ્યારે વાત થતી હતી, ત્યારે એક વાત ઉડીને આંખે આવી કે એવું પણ કહેવાય છે કે આ સંસ્થાને સિક્રેટ સોસાયટી તરીકે ઓળખવામાં આવે છે. તો આ નામ શું કામ, શા માટે સિક્રેટ સોસાયટી તરીકે સંસ્થા પ્રચલિત છે?
પ્રિયાંકજી, આપ જો ગૂગલ કરશો કે કોઈ પણ ફ્રી મેસનરીને ગૂગલ કરશે તો સારું ખરાબ બધું આવશે. અને આજના સમાજની આ વાસ્તવિકતા પણ છે કે યુટ્યુબ, ગૂગલ, ઇન્ટરનેટ તમને બધું જ આપે છે, પણ બધું જ સાચું હોય એવું જરૂરી નથી. આવી જ કેટલીક ભ્રમણાઓમાંથી કદાચ બહાર નીકળતી વાત એ છે કે આ એક સિક્રેટ સોસાયટી છે. તો અત્યારે આ વાતનું આપણે એ રીતે ખંડન કરી શકીએ કે આ કોઈ સિક્રેટ સોસાયટી નથી, પણ એવી સોસાયટી ચોક્કસ છે જેને પોતાના સિક્રેટ્સ છે. અને સિક્રેટની ગુપ્તતામાં કોઈ અપરાધ ભાવ નથી, પણ જ્યાં સુધી તમે પોતે પોતાની જાતને કાબેલ નથી બનાવતા કે આ સંસ્થા અને આના સિદ્ધાંતોને આપ ગ્રહણ કરી શકો, એમ કહી શકાય કે ત્યાં સુધી તમને એ વાતની દીક્ષા નથી મળતી, કે એ વાત આપના સુધી પહોંચતી નથી કરાતી. એટલે સિક્રેટ કોઈ નથી, તબક્કાઓ છે. એ તબક્કા પછી એ બધું ખુલ્લું છે, પણ સિક્રેટ સોસાયટી જરાય નથી. કોઈ ગુપ્તતામાં કોઈ અપરાધ ભાવ નથી. બસ એવી સોસાયટી વિચ હેઝ ગોટ સમ સિક્રેટ્સ, જે ધીમે ધીમે સમય સાથે અને આપની પાત્રતા સાથે અનફોલ્ડ થાય. પહેલા જેવું છે કે તમારું પાત્ર કેટલું, તમે કેટલા કેલિબર છો આ વસ્તુને મેળવવા માટે. અને બાકી સોસાયટી છે, સમાજ છે, અત્યારે એ રીતનું યુગ છે. પહેલા લોકો માહિતીના અભાવમાં જીવતા હતા, અત્યારે પ્રભાવમાં હેરાન થાય છે. એટલે તો બધી વસ્તુઓ રહેવાની. પણ એક ટર્મ આપણે આગળ આવી, તો આ નામ શું કામ, લોજ કાઠિયાવાડ? જે રીતે આપણે ફ્રી મેસનરીને સમજી અને એનું ભારતમાં ક્યારે અવતરણ થયું અને રાજકોટમાં ક્યારે અવતરણ થયું એની વાત કરી, તો એની સાથોસાથ જ ભારતમાં આ પ્રકારની જેટલી લોજ છે, એટલે કે જેટલી આવી સંસ્થાઓ છે, એ બધીને તેની ભૌગોલિક અને સાંસ્કૃતિક ઉદ્ભવ સ્થાનના સાથે કોઈ નામ મળે છે. એટલે કુદરતી રીતે નામ કાઠિયાવાડ. 59મો નંબર એટલે ભારતમાં આ પ્રકારની સંસ્થાનું જે સર્વોચ્ચ બોડી છે એના રોલમાં, એના ક્રમમાં, એના લિસ્ટમાં આ 59માં નંબરની સંસ્થા છે. અને એટલે નામ મળે છે લોજ કાઠિયાવાડ નંબર 59. આ સાથે એ પણ કહેવું જરૂરી કે આ ભલે 59મો નંબર છે, પણ જ્યારે ઉદ્ભવ થયો ત્યારથી આજ સુધી સતત એક પણ વચ્ચે ગેપ પડ્યા વગર કાર્યરત રહી હોય એવી પણ ચુનિંદા લોજોમાંની જ 100 વર્ષથી વધારે સમયથી જ કાર્યરત હોય એવી એક આ લોજ એટલે કે એક સંસ્થા છે. ટોટલ સાહેબ આમ કેટલીક લોજ છે ઓલ ઓવર આપણે જો જોઈએ તો? આખા ભારતમાં 450 કે એથી થોડી વધારે એટલી લોજીસ છે અત્યારે અવેલેબલ છે. અને વિશ્વમાં તો આથી પણ ઘણી બધી વધારે. અને જો આ પ્રશ્ન છે તો આ સંસ્થા ચાલુ રાખવી, બંધ રાખવી, એના ઉપર પ્રતિબંધ લાગવા, World War I, World War II અથવા અમુક દેશોમાં આમાં જે સ્પિરિટ છે, જે ભાવના છે, એના કારણે પણ ક્યારેક પ્રતિબંધો પણ લાગ્યા છે, ક્યારેક બંધ પણ થઈ છે. એવો પણ સમય હતો જ્યારે કોઈ એક ચોક્કસ જગ્યાએ મીટિંગો ના થઈ શકે. તો મોબાઈલ પ્રકારની, એટલે કે આજે અહીંયા મળીએ છીએ, આવતા મહિને ક્યાંય બીજે મળશું, પછીના મહિને ત્રીજી જગ્યાએ મળશું, એ રીતે પણ લોજો કાર્યરત રહે છે. સર ખૂબ એક ફેક્ટર એવું પણ હતું કે આ સંસ્થાની અંદર માત્ર પુરુષો જ જોઈન થઈ શકે, એવું શા માટે સાહેબ? એ એટલા માટે કે ઓપરેટિવ મેસનરી એટલે કે જે આપણે અગાઉ વાત કરી એમ સ્થૂળ સ્વરૂપમાં જે લોકો શિલ્પીઓ હતા, શિલ્પકારો હતા, કડિયા કામ કરતા હતા, એ બધા પુરુષો હતા. એ માત્ર પુરુષો હોવું નહીં, એ સમયના જે અમુક એના રિચ્યુઅલ્સ હતા, એ જે પ્રક્રિયા એમની હતી, દિવસના અંતે એમને મહેનતાણું મળે અને એ બધી જે વાત હતી, એની સાથે કનેક્ટેડ કેટલીક સાયન્સ, કેટલાક બાકીની બધી બાબતો એ આજના સમય સાથે જોડી શકાય એવું છે. એટલે આ વાતને જ ચાલુ રાખતા રાખતા કોઈ પણ 21 વર્ષથી મોટી ઉંમરના પુખ્ત વયના જેને આપણે કહી શકીએ એવી રીતે પુરુષોને જ એન્ટ્રી આપીએ છીએ. પણ આમાં એક્સક્લુઝિવિટી કે એક્સક્લુઝન, કે સ્ત્રીઓને દૂર રાખીએ કે એ કોઈ એક જેન્ડર ઊંચું નીચું એવો ભાવ જરા પણ નથી. બહુ જ સિલેક્ટેડ એવી ચુનિંદા પ્રિવિલેજ્ડ એવી લોજમાંની એક આ લોજ છે કે જ્યાં આપ તો મેમ્બર બનો છો, એટલે કે પરિવારનો પુરુષ મેમ્બર બને છે, પણ સાથોસાથ લેડીઝ ક્લબની એક્ટિવિટી પણ થાય છે. અને આખો પરિવાર પણ એક રીતે આ મેળાવડાઓમાં, મીટિંગમાં, ભોજન સમારંભમાં બધામાં ભેગા થાય છે, મળે છે.
પરિવાર આખો સભ્ય છે, પારિવારિક ભાવ છે, પણ જે કામ અમારે કરવાનું છે, જે ના થકી આ કામ કરીએ છીએ, એમાં જો એક જેને યુનિક નંબર કદાચ કહીએ કે યુએસપી કે એવો યુનિક આઈડી જો કહીએ તો એ પુરુષ પોતે માત્ર મેમ્બર બને એટલું છે. પણ ભાવના પરિવારની છે. જી સર, તમે જોડાવાની વાત કરી કે તમે કોઈ પુરુષ એક જોડાય છે તો પરિવાર સાથે અમે કન્સિડર કરીએ, પણ આ જે જોડાવાની પ્રોસેસ છે એ શું છે? તો જેથી કરીને જેટલા પણ લોકો અત્યારે સાંભળી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક એની અંદર એ ભાવ જાગે કે આ સંસ્થાનો હું પણ એક હિસ્સો બનું, હું પણ કંઈક મારું સામર્થ્ય સમર્પિત કરું. એ માટે થઈને કઈ રીતની પ્રોસેસ છે એ આપ કહેશો? લોજ કાઠિયાવાડ નંબર 59 એના વતી અમારા પ્રમુખ શ્રી વર્શિપફુલ બ્રધર જયદીપ શુક્લા અને એમના પ્રિન્સિપલ ઓફિસર્સ અને બીજા બધા જે સિનિયર ઓફિસર્સ છે, અમારી આખી બોડી છે, અમારા દરેક મેમ્બર વતી જો આહવાન કરવાનું થાય, કહેવાનું થાય આ સંસ્થામાં જોડાવવું, તો તેને એક વાક્યમાં કહી શકાય અને એ છે કે ટુ બી વન આસ્ક વન. એટલે કે જો આપને બનવું છે, ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ મેમ્બર, તો ઓલરેડી જે કોઈ મેમ્બર બનેલું છે તેને પૂછો. બહુ જ મોટી સભ્યપદની ડ્રાઈવ કરીએ, બહુ જ બધા લોકોને એક સાથે ઇન્ડક્ટ કરી લઈએ, ફોર્મ વિતરિત કરીએ અને ફોર્મ ભરો, આ પ્રકારે ક્યારેય પણ મેમ્બરશિપ આ સંસ્થામાં લેવાતી નથી. અને એટલે જ કે આપને બનવું છે તો આપ કેટલા પાત્રતા ધરાવો છો અને તમને અમે પણ અને અમારી રીતિ ને બાકીના બધા રિવાજો પણ કેટલા અનુકૂળ આવે છે, એ બંનેનું સમન્વય રહે અને બધું બરાબર રહે, એના માટે ઇફ યુ વોન્ટ ટુ બીકમ વન આસ્ક વન. જે ઓલરેડી સભ્ય છે એને પૂછો, એના વિશે જાણો, અનૌપચારિક રીતે મળો, ધીમે ધીમે એ સામંજસ્ય સધાય અને પછી આપે પગલું ઉઠાવો. એ માટે અમે એવું કહીએ કે જો જોડાવવું હોય તો પહેલા બી વન આસ્ક વન. કોઈ એક આવા અમે એને બ્રધર કહીએ અમારા મેમ્બરને, તો કોઈ આગળનું પગલું લો. એટલે જેટલા પણ લોકો અત્યારે સાંભળી રહ્યા છે, તમારી આજુબાજુ, તમારા વિસ્તારમાં તમારે એક નાનું એવું રિસર્ચ હાથ ધરીને જે કોઈ પણ સભ્યપદ ધરાવે છે આ સંસ્થામાં, એને એકવાર પૂછવું પડશે અને પછી જ તમે સંસ્થામાં જોડાઈ શકશો. અને સંસ્થા જે રીતે કામગીરી કરી રહી છે, જે બંધુત્વના ભાવથી કામગીરી કરી રહી છે, એ માટે સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપે એક પ્રતિનિધિ તરીકે આજે આપનો કિંમતી સમય કાઢીને એવા પાસાઓ, એવા પહેલુઓ, એવી વાતો આજે લોકોની વચ્ચે મૂકી છે જે ક્યાંક ને ક્યાંક લોકો સુધી પહોંચવામાં અસફળ રહી છે, લોકો અસફળ રહ્યા છે એને જાણવામાં. તે આજે એ વાત લોકો સુધી પહોંચી શકી, તમે એના માધ્યમ બની શક્યા, રેડિયોનું માધ્યમ બની શક્યા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આમને આમ જોડાતા રહીશું આવી નવી વાતો સાથે, આવી નવી ચર્ચાઓ સાથે. માટે સાંભળતા રહેજો 89.6 FM રેડિયો રાજકોટ. હવે રાજકોટ બોલશે, દુનિયા સાંભળશે. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.